નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં નવા યાર્ડ ફૂલવાડી ચોકડી નજીક બંધ કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને આ સમગ્ર મામલે છેલ્લા 25 વર્ષથી બંધ પડેલી અપાર કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। અહીંના વડીવાડી છાણી ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો। 15થી વધુ ફાયરની ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે કામે લાગી હતી અને ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો। ફરી આગ ફાટી ન નીકળે તે માટે કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। આ આગની દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનની અંદર બેડશીટ ફોમ મટીરિયલ હોવાથી આગ વધુ પ્રસરી હતી। આગને પગલે ગોડાઉનનો સ્લેબ પણ બેસી ગયો હતો। તો ભીષણ માત્રામાં આ આગ લાગી, પરંતુ હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। અહીં ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવી શકાયો। વડીવાડી છાણી ટીપી નંબર 13 ફાયર સ્ટેશનની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવાયો। 7 થી 8 ફાયર હાઉસર્સ અહીંયા સ્ટેન્ડ બાય સ્ટાફ સાથે છે અને એને કંટ્રોલ કરવાની કામગીરી હમણાં ચાલુ છે। સર, કયા કારણસર આગ લાગી હશે અને શું અહીં વસ્તુ? આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું, પણ અંદર જે બેડશીટ મટીરિયલ, ફોર્મ મટીરિયલ્સ જે હોય તે ફોર્મ મટીરિયલ્સ અંદર છે તેવું આજુબાજુ અને જે વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું છે। એટલે ફોર્મ મટીરિયલ જ છે અંદર અને અત્યારે હાલમાં તેને અમે ફાયર ફાઇટિંગ અમારી ચાલુ છે।